જય શ્રી કૃષ્ણ। ધોરણ 10 અને 12 તમારી બોર્ડની પરીક્ષા પતી ગઈ। ગ્રેસિંગ કોને મળશે, કેટલા માર્ક્સનું મળશે અને તમારું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો ક્યારે આવશે? તો અહીંયા તમે જોઈ શકો છો 40 જેટલા સ્થળોએ ઘણા બધા શિક્ષકો દ્વારા 10 દિવસ પેપર ચેકિંગ ચાલશે। તમારી ઉત્તર વહીની ચકાસણી થશે। 75,821 શિક્ષકો દ્વારા ઉત્તર વહીનું મૂલ્યાંકન કરાશે। એના પછી 21 દિવસના शैक्षणिक महाकुंभ समान परीक्षा तमारी पूर्ण थई गई है। हवे विद्यार्थीओमां वेकेशननो माहोल है, बराबर। तो तमारुं रिजल्ट क्यारे आवशे ए हूँ तमने जणावुं छुं। तो सौथी पहला जे आपणी ऑफिशियल वेबसाइट है www.gseb.org एना उपर जाहेरात थशे। આપણે તમારું રિઝલ્ટ લાઈવ જોઈશું। તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે। તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, બરાબર। અહીંયા લખેલું છે 1-2 દિવસ પહેલાં જ તમારી પરીક્ષાની જે ઉત્તર વહીનું મૂલ્યાંકન શરૂ થઈ ગયું છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવશે, એના પછી કોમર્સનું રિઝલ્ટ આવશે। ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ આવશે, એના પછી 10મા ધોરણનું રિઝલ્ટ આવશે। અહીંયા લખેલું છે એપ્રિલના અંતમાં અથવા તો મેના સ્ટાર્ટિંગમાં, પણ હું તમને જણાવું એ પ્રમાણે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ 25 થી લઈને 31 તારીખ સુધી આવી શકે છે વિદ્યાર્થી મિત્રો, એપ્રિલ મહિનામાં। અને ધોરણ 10નું પરિણામ જોવા જઈએ તો 3જી તારીખે 5મા મહિનાની એટલે કે 3 મે 2026ની આસપાસ તમારું ધોરણ 10નું રિઝલ્ટ આવશે। ऑफिशियल जाहेरात थशे त्यारे हूँ विडियो बनावी दईश। तो फटाफट तमे चेनल ने सब्सक्राइब करी देजो। तमारा खूब ज सरस मार्क्स आवशे। मम्मी पप्पानुं नाम रोशन करो एवी आपणे भगवानने शुभेच्छा करीए। थैंक यू सो मच। राधे कृष्ण। थैंक यू सो मच।